તો કેમ છો બધા મજામાં ને? તો સૌથી પહેલાં બધાને હેપી ઉત્તરાયણની હાર્દિક શુભકામનાએ. પછી અમે આવી ગયા ધાબા ઉપર પતંગ ચગાવવા માટે. પછી પતંગને છાપ મારી, પછી પતંગને કિનાર બાંધી, પછી ચેક કરી ઉડશે કે નહીં એમ. પછી પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું અમે. પછી તો આપણે આવી ગયેલા ભાઈબંધના ઘેર ધાબે પતંગ ચગાવવા માટે. પછી આવી ગયા જમવા માટે ઘરે. પછી પાછા આવી ગયા આપણે ધાબે પતંગ ચગાવવા માટે. પછી અમે ગયા ફુગ્ગા લેવા માટે. ફુગ્ગા લઈને અમે આવ્યા તાપી હોટલે ફોટા પાડવા. ફોટા પાડીને પાછા આવી ગયા હતા ઘેર ધાબે. પછી પતંગ ચગાવતા ચગાવતા સાંજ પડી ગઈ. આ છે સાંજનો નજારો અમારી સોસાયટીનો. અમે રાતે આવી ગયા હતા જમવા માટે. પછી અમે જમીન નીકળી ગયા ઘરે જવા માટે. તો એ બ્લોગ એન્ડ કરે છે. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો.